લાઈટ નથી તો ને લેવી ને, પણ લાઈટ આવે પછી ને બસ. હવે ગરમ છે બહુ ન પીવો ને. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? ગુડ મોર્નિંગ અને નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે. તો ફેમિલી, આજનો વ્લોગ છે ને આપણે ઘરેથી શૂટ કરીએ છીએ, કારણ કે અત્યારમાં આપણે જાગી ગયા છીએ અને બ્રશ બધું કરીને કોલેજ જવાનું છે. તો કોલેજનો ટાઈમ પાસ તો આપણે નથી બતાવો, પણ આપણે મળીએ સીધા કોલેજે. તો ત્યાં સુધી બાય બાય અને જઈએ સીધા કોલેજે. ફેમિલી, અત્યારમાં અમે આવી ગયેલા છીએ કોલેજ અને એક લેક્ચર ભરીને વી આવ્યા છીએ બહાર. તો હવે રજા પડે ત્યાં સુધી વેટ કરશું અહીંયા. આવો બે આવો, મોજા મોજ ભાઈ. બસ સુભા, તું કઈ બોલીશ ભાઈ? ભાઈબંધ કાલ વાળો છે જેની સાથે આપણે રનિંગ કરતા હતા એ, અને આ ભાઈ તો ઊભા નહોતા રહો કાલ. જો આ ભાઈ ઊભા હતા, આપણને રનિંગમાં લઈ ગયા હતા. અરે હા ભાઈ, હાઈ કરી દે. આ છે ને આ ભાઈબંધ આપણને કહેવાય એવો છે એની સગાઈનું, તો એની સગાઈમાં આવજો એમ. એની સગાઈ છે હજી 17 વર્ષ જ થયા, તો એની સગાઈ નક્કી કરી નાખી છે. અને એની વાઈફના 18 વર્ષ છે, એટલે છોકરી 1 વર્ષ મોટી છે. બરોબર. શું નામ છે ભાઈ? રિંકલ નામ છે એની વાઈફનું. બરોબર. જો એની પ્રાઇવેસી છુપાવે, રિંકલ નામ છે. આપણે બધું ઓફલાઈન કરી દેવાનું, પબ્લિક પ્લેસ દેવાનું, હવે પબ્લિક કરી દેવાનું બધું, આપણે ટેન્શન નહીં લેવાનું. 1 hour later. ફેમિલી, કોલેજ તો રજા પડી ગઈ અડધી કલાક થાય, પણ અમે ક્યારના ઊભા છીએ અહીંયા. જો રજા પડી ગઈ તો અહીંયા ઊભા છીએ, કારણ કે પવન મસ્ત આવે ઠંડો ઠંડો. એટલે ફેમિલી, અમે છે ને અત્યારે મામલતદાર આવેલા છીએ, કારણ કે અમારા ભાઈને છે ને આધાર કાર્ડમાં સુધારો કરવાનો છે. પણ અત્યારે એ બંધ છે ને, એટલે જે આવે ને ત્યાં સુધી વેટ કરવો પડશે. એટલે અમે મામલતદાર આવેલા હતા અને મામલતદારનું કામ તો પતી ગયું, પણ હવે અહીંયા રસ્તામાં મળી ગયો આપણો એક ફ્રેન્ડ. હે ભાઈ વિશાલભાઈ? હા ભાઈ. એટલે હવે મળી ગયો, ઘડીક ઉભા રહેશે ને પછી ભાગશું અમે. તો મળીએ પછી. A few minutes later. ફેમિલી, મામલતદારનું કામ તો પૂરું થઈ ગયું, પણ હવે આ ભાઈને લાઇબ્રેરી મૂકવા આવી ગયા હતા અમે. ફેમિલી, લાઇબ્રેરીમાં મૂકીને તો અમે આવ્યા છીએ અમારા અડ્ડે, કેમ કે અમારું સ્ટેશન છે. હવે અહીં થોડુંક પેટ્રોલ નખાઈ દઈશું અને નીકળશું ઘરે. 1 hour later. ઘરે આવીએ એટલે આમ હોય. જો લે પડતી નહીં, લે લે. ફેમિલી, આપણે કોલેજેથી ઘરે તો આવી ગયા, પણ અત્યારે છે ને ઉપર જે કામ કરે છે ને કડિયા બધા આવેલા છે મજૂરી, એ લોકો માટે ચા બનાવવાનો સમય થઈ ગયો છે. તો આપણે પહેલાં છે ને ચા બનાવી નાખીએ અને પછી આપણું કામ કરીએ. બરોબર? તો પહેલાં ચા બનાવી નાખીએ. અમારા સ્વીટી મેડમ છે ને હવે નાવા જાય છે. ફેમિલી, આપણી સાતો બની ગઈ, પણ હવે દઈ આવીએ ઉપર, કેમ કે એ લોકો બિચારા ચા વાટે છે. ત્યાંથી એક ફેરો ભરી અને અહીંયા આપણે તમે સિમેન્ટ ખાલી કરાવવા આવ્યા હતા કે નહીં? આમ કે બસ હવે ગરમ છે, બહુ ન પીવો ને. ચા બહુ પીવાનું મન થાય કા. A few minutes later. નાઈન તો આવી ગયો, ફ્રીજમાં જશે. હોય ફ્રીજ ખોલવા ગઈ છે. હા જશે હમણાં. જો બધી લે છે એમાં. ક્યાં છે? ક્યાં છે? બધાય તો એ તું ખોલ, મારે ન ખોલવું. તું ખોલ તો આવડે ને. લાવ ખોલ દો. અહીં લાવ ખોલ દો. બાપા ને જાવ. અહીં લાવ ખોલ દો. પકડા, હું તને શીખવાડું. પકડ. તોડી નાખ જબલું, તોડી નાખ, તોડી નાખ, તોડી નાખ જબલું, તોડી નાખ. બસ. શું છે? દેખાડતો મને, દેખાડતો. શું છે? તારી છે? તારી નથી. હવે લ્યો લે. કોની છે? તારી છે? તું 9 વી આવી? ક્યારે 9 વી આવી? હે લઈ લી. ના બંધ કરી દે. હવે ફ્રીજ બંધ કર દે. બંધ. હાલો જાઓ રમવા. લો પૂડો રમવા. હો. A few minutes later. ફેમિલી, અમે અત્યારે આવી ગયા છીએ અમારી જગ્યાએ, કેમ કે અમે અહીંયા જ બેઠા હોય મોટે ભાગે. એટલે અમારું સ્ટેશન કહેવાય એક જાતનું અહીંયા બેસવાનું. આમ ફ્રી હોય એટલે અહીંયા વૈયા બેસવા. એટલે એકવાર તમે જોઈ લો ખાલી નજારો, અને એકવાર શું કહેવાય દુકાનનો સંપર્ક કરજો. ફેમિલી, આ આપણો અડ્ડો છે. આપણે અહીંયા જ બેઠા હોય. બરોબર?
તો તમે દુકાન જોઈ લીધી હોય, અમારા સરતાનપુરવાળા જોતા હોય તો આવજો અહીંયા, કેમ કે બહુ મસ્ત કામકાજ થશે તમારું, એ ગેરંટી મારી, બરોબર? તો તમે આવજો અહીંયા. અને 1 hour later. લાઈટ નથી તો નહીં લેવી ને, પણ લાઈટ આવે પછી ને, લાઈટ વિના કેમ લેવી? લાઈટ વિના ન નીકળે હો, લાઈટ વિના ન નીકળે. તો લાઈટ આવે પછી આવીશું, હાલશે ને? તો અત્યારે જ લેવી? આ સોડા લેવી? બીજી લઈ લે, સોડા લઈ લે, ગુલ્ફી નહીં નીકળે જો. હો કાલી સોરા? કાલી સોરા ક્યાં આવે? ફ્રીજમાં પડી? ક્યાં પડી? બે નહીં લેવી? કોની? એક મારી હાટું, બીજી એક મારી, બીજી તારી, હો ને? આપી જો, હાલો અમારે ગુલ્ફી મળી ગઈ જો. મંગોળી લે. હાલો લઈ લો, હાલો આપણે, હાલો હવે. 1 hour later. હેલો ફેમિલી. તો ફેમિલી અત્યારે છે ને 6:45 જેવું થઈ ગયું છે, અને આ લોકોનું કામ પણ જો અહીંયા સુધી પહોંચી ગયું છે. આ પ્લેટ નાખી બધે. કનનજીભાઈ લાઈક કરી દો, સબસ્ક્રાઇબ કરો. લાઈક નહીં, સબસ્ક્રાઇબ કોઈ કરતું જ નથી, બધા ખાલી જોવે જ છે. હા, દાંત કાઢો જોઈએ છે. તો ફેમિલી આપણે છે ને હવે અહીંયા તો કાંઈ નથી, પણ અત્યારે વાતાવરણમાં છે ને આમ જો બહુ મજા આવે. સાંજના સમયે અમે વાતાવરણમાં આ સાઈડ જ આવીએ છીએ. અગાસી પર આવી જાય ને એટલે વાતાવરણ આમ કંઈ ઘટે નહીં, બહુ મજા આવે. અત્યારે આમ ઠંડો ઠંડો પવન હોય અને આમ અલગ જ અનુભવ હોય, એટલે બહુ મજા આવે. એટલે આપણે છે ને વિડીયો લાંબો નથી કરવો, અને આજનો વિડીયો બસ અહીં પૂરો કરીએ. તો વિડીયો પસંદ આવ્યો હોય તો એ લાઈક કરી દેજો, અને ન આવ્યો હોય તો એ લાઈક કરી દેજો. અને આપણે મળીએ કાલ. તો ત્યાં સુધી બાય બાય. સબસ્ક્રાઈબ કરી નાખજો, દરરોજ ન કહેવું પડે મારે. તો મળીએ આપણે કાલ. ત્યાં સુધી બાય બાય. કનનજીભાઈ બાય બાય.